તો સુરતમાં આ વર્ષે સ્વદેશી ફટાકડાનું ધૂમ વેચાણ થયું। વેપારીઓએ ચાઇનીઝ ફટાકડાનું વેચાણ બંધ કર્યું છે અને આ વર્ષે અવનવા ફટાકડા બજારમાં જોવા મળ્યા। તેમાં મોરપીંછ, ડક, 150 આતશબાજી જેવા ફટાકડાની ધૂમ જોવા મળી છે। તો અનોખા ફટાકડા બાળકોને પસંદ આવી રહ્યા છે અને ખાસ કરીને સ્વદેશી ખરીદવાનો લોકો આગ્રહ કરી રહ્યા છે। જે રીતે પ્રધાનમંત્રીએ વાત કરી હતી કે આપણે સ્વદેશી ખરીદવું જોઈએ અને વેપારીઓએ સ્વદેશી જ વેચવું જોઈએ, તો તેનો આગ્રહ રાખીને વેપારીઓ સ્વદેશી માલનું વેચાણ કરી રહ્યા છે અને લોકો પણ સ્વદેશી ખરીદી રહ્યા છે। ને યુનિક વસ્તુમાં મારી પાસે પીકોક છે, ડક છે, વિડીયો ટાઈપ ઓફ આતશબાજી છે, જેમાં અલગ અલગ ફંક્શન થાય છે, મલ્ટી કલરમાં રહેશે, અલગ અલગ સાઇઝમાં રહેશે, અલગ અલગ રેન્જમાં રહેશે। પીકોક અને ડકમાં ક્રેકલિંગ કોઠી છે, જે આજના જે જનરેશન છે જેને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે તે લોકો આને બહુ જ એ લોકોને ખરીદવાનું બહુ ગમે છે આ વસ્તુઓ બધી। એક જ તમે એક જ સાઈડથી સળગાવશો, 5 એક સાથે કોઠી થશે, જેમ મોરના પીછા ખુલે તે રીતે વન બાય વન એક આખું એક સાથે ફાઇન ફંક્શન થાય છે, એનું ક્રેકલિંગ કોઠી થાય છે।